સ્ક્રીન પર તમે જે થંબનેલ જોયો એવો વિડીયો બનાવતા શીખવાડ્યું એ પહેલા ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો. તો ચલો ડેમો વિડીયો જોઈ લો, પછી આનું બનાવતા શીખવાડું. તો એવો વિડીયો બનાવવા માટે પહેલાં તમારે સૌથી પહેલાં જરૂર પડશે કેપકટની. તો પહેલાં આપણે VPN ચાલુ કરી લઈએ. VPN કનેક્ટ કર્યા પછી ઓપન કરીશું હવે કેપકટ. તમારા પ્લસનું નિશાન દેખાય છે એને દબાવીને આપણે સિલેક્ટ કરી લેશું જે વિડીયો બનાવવાનો છે એ આ ફોટો જોઈશું. ફોટો એડ કરી એકચ્યુઅલી કરી દેજો, પછી કરી દો એડ. પછી જરૂર પડશે આપણે સોંગની, તો અહીંથી સોંગ એડ કરી દો. હવે આપણે ફોટાને કરવો પડશે સોંગ જેટલો, તો ફોટા ઉપર ક્લિક કરીને આવી રીતે ખેંચી લો. જેટલું સોંગ છે એટલો ખેંચી લો. આગું પાછું થઈ જશે પણ તમારી રીતે કરી લેજો. અહીં આપણે બીટ સેટ કરવા પડશે, તો એના માટે આપણે સોંગ ઉપર ક્લિક કરીશું, સ્ક્રોલ કરશું, આવશે બીટ પર આપણે કરી દઈશું આપણે ઓટો બીટ. ઓટો કર્યા પછી થોડીક વાર લોડ લેશે. તમને આ બધું મટીરિયલ જોઈતું હોય તો આપણા ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો, ત્યાંથી હું બધું મોકલી આપીશ તમને. અહીં રાઈટ પર ક્લિક કરી દો, પછી સાંભળી લો એકવાર. પછી આપણે એ પ્રમાણે ફોટો કટ કરવાનો રહેશે. આપણે અહીં બીટ છે તો અહીં આગળ કટ લગાવીશું. કટ લગાવવા માટે અહીંયા આપણે કટ લગાવી દેવાની. એમ કરીને બધા બીટ હોય ત્યાં કટ લગાવી દેવાની. જ્યાં જ્યાં બીટ દેખાતા હોય ત્યાં કટ લગાવી દો. ચલો હું ફટાફટ લગાવી દઉં, પછી તમને આગળ કહું. બીટ લાગી જાય પછી આપણે જોઈ લેવાનું છે એકવાર બીટ કમ્પ્લીટ આવ્યા છે કે નહીં. ચલો કમ્પ્લીટ બીટ આવી ગયા છે. આપણે લગાવીશું ઇફેક્ટ. તો એના માટે આપણે જઈશું ઇફેક્ટમાં. આ ઇફેક્ટ લઈશું, અહીંથી કોમ્બોમાં જઈશું. પહેલી ઇફેક્ટ આપણે આ લઈશું, આ દેખાય છે ને. પછી બીજામાં લગાવીશું, તો આપણે આ ઇફેક્ટ લઈશું. આવ્યા પછી એમ કરીને વારાફરતી લગાવી દેવાની જે તમને પસંદ આવે. તો ચલો હું મારી મતે લગાવી દઉં. વિડીયો થોડોક લાંબો થઈ જશે. બરાબર લગાવી દઉં. ચાલો
ચલો આપણે લગાવી દીધા છે ઇફેક્ટ બધા. આપણે અહીં મૂકીશું બ્લડ ઇફેક્ટ. આપણે અહીંથી જઈશું ઇફેક્ટમાં. આ છે બ્લડ ઇફેક્ટ. આપણે આટલું રાખવાનું છે, આટલું જ રાખવાનું ખાલી. પછી અહીંથી આપણે એને કટ લાવી દઈશું, આટલે લાવીને પછી કરી દઈશું આ સ્પીડને એકદમ ઓછી થઈ જાય. ફરી જે પેલો ફોટો હતો ઉપર એ મૂકીશું. ઓવરલેમાં જઈને આપણે આ ફોટો લઈ લઈશું. ફોટો આપણે અહીં કંઈક આટલે લગાવીશું. પછી અહીં સ્ક્રીન કરી દઈશું. સ્ક્રીન નહીં, ચલો આપણે આનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીએ. હવે સ્ક્રોલ કરીને આવી જવાનું છે અહીંયા રિમૂવ બીજી વાળા પર. અહીંયા આગળ કરીને આપણે કરીશું આ, અને સિલેક્ટ કરીશું બ્લેક કલર. તો વધારી દઈશું એટલે ફિટ લાગશે. તો તમને બતાવી દઉં, આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો. જોઈ લો. આપણો વિડીયો થઈ ગયો છે એડિટ. અહીંથી કરી દઈશું 1080, 30 કમ્પ્લીટ જ છે. અહીંથી એક્સપોર્ટ કરી દઈશું.